મિત્રો આપનું સ્વાગત છે મેટ્રેસ મેન્યુફેક્ચરિંગ વિડીયો સિરીઝમાં। આજે જે ગાદલું આપણે બનાવવાના છીએ આ લક્ઝરિયસ ગાદલું છે અને પોકેટ સ્પ્રિંગનું ગાદલું છે। સામાન્ય રીતના ફોમના ગાદલા આવતા હોય, સ્પ્રિંગના આવે છે, કોયરના ગાદલા આવતા હોય છે, પરંતુ આજે જે ગાદલું આપણે મેન્યુફેક્ચરિંગ કરવાના છીએ આ પોકેટ સ્પ્રિંગનું ગાદલું છે અને લક્ઝરિયસ ગાદલું છે, કારણ કે આ ગાદલાની અંદર બેઝમાં આપણે પોકેટ સ્પ્રિંગ યુઝ કરશી અને એની ઉપર કમ્ફર્ટ લેયર તરીકે લેટેક્સ યુઝ કરવાના છીએ। તો મિત્રો જોઈએ પોકેટ સ્પ્રિંગનું લક્ઝરિયસ ગાદલું કઈ રીતના બને છે। મિત્રો ફોમ અને ફર્નિશિંગની અપડેટેડ માહિતી માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો। મિત્રો આ ગાદલાની અંદર બેઝમાં આપણે પોકેટ સ્પ્રિંગ યુઝ કરવાના છીએ। સામાન્ય રીતના જોઈએ ને તો ગાદલા બે પ્રકારની સ્પ્રિંગના આવતા હોય છે, એક આવતું હોય છે પોકેટ સ્પ્રિંગ અને બીજું આવતું હોય છે બોનલ સ્પ્રિંગ। હવે બોનલ સ્પ્રિંગના જે મિત્રો ગાદલા આવે ને એની અંદર શું થાય કે તમે માનો કે એક જગ્યાએ સૂતા છો, તમે પડખું ફરો, બાજુમાં કોઈ સૂતા હોય તો એ પણ ડિસ્ટર્બ થાય, એટલે કે એક જગ્યાએ વજન આવે ને તો ગાદલું મૂવમેન્ટ કરે, આખું હલે। જ્યારે મિત્રો પોકેટ સ્પ્રિંગના ગાદલાની અંદર બધી સેપરેટ સ્પ્રિંગ આવે, એટલે કે આ જે આખું લેયર તમને દેખાય છે ને, આખું બેઝ દેખાય છે ને, આ બધી સ્પ્રિંગ સેપરેટ હોય, જેને કારણે જે જગ્યાએ વજન આવશે એ જ જગ્યાએ ગાદલું દબાશે। માનો કે તમે એક જગ્યાએ સૂતા છો, બાજુમાં પાર્ટનર સૂતા છે, તમે પડખું ફરશો તો પાર્ટનર છે એ ડિસ્ટર્બ નથી થવાના, જે જગ્યાએ વજન આવે એ જ જગ્યાએ ગાદલું દબાય, એટલે કે નો પાર્ટનર ડિસ્ટર્બન્સ ટેકનોલોજી। તો આ ઇન્ડિવિજ્યુઅલ પોકેટ સ્પ્રિંગ આપણે મિત્રો બેઝની અંદર યુઝ કરીએ છીએ। જુઓ બધા સેપરેટ સ્પ્રિંગ તમને દેખાશે, બધા અલગ અલગ છે, એકબીજા સાથે કનેક્ટેડ નથી હોતા। મિત્રો પોકેટ સ્પ્રિંગનો ફીલ જોઈને તો સોફ્ટનેસ વાળો હોય છે, જમ્પિંગ વાળો ફીલ હોય છે, જેને કારણે ગાદલામાં તમે સુવો ત્યારે જમ્પ કરે સ્પ્રિંગ, તો જમ્પિંગ વાળો ફીલ મળવાનો છે। તો આ બેઝની અંદર પોકેટ સ્પ્રિંગ છે અને મિત્રો ગાદલાની ચારે બાજુ, એટલે કે જે આ સ્પ્રિંગનું તમને સ્ટ્રક્ચર દેખાય છે અને ચારે બાજુ આપણે ફોમની આખી દિવાલ બનાવવાના છીએ। આને સાઇડ વોલ ટેકનોલોજી અથવા ફોમ વોલ ટેકનોલોજી કહેવામાં આવે છે। આનો ફાયદો શું થાય કે ભવિષ્યની અંદર મિત્રો જે આની અંદર સ્પ્રિંગ યુઝ કરેલી છે એ બહાર ના નીકળે અને ગાદલાની જે લાઈફ છે એ પ્રોપર મળે, એ જ છે જે ગાદલાની એ સેગ ના થાય ભવિષ્યની અંદર, એટલા માટે સાઇડ વોલ આપણે લગાડીએ છીએ। મિત્રો સ્પ્રિંગનું ગાદલું બનાવવાની જે ફર્સ્ટ પ્રોસેસ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે। સ્પ્રિંગનું જે સ્ટ્રક્ચર હતું એને ફરતી કોર આપણે ફોમની સાઇડ વોલ લગાડી દીધી છે। હવે મિત્રો આની ઉપર આપણે પાછું એસઆર એટલે કે એડહેસિવ કહીએ, જે ચોંટાડવા માટે ગમ યુઝ થાય, ગુંદર યુઝ થાય, એનો સ્પ્રે કરશી અને ત્યારબાદ આની ઉપર ફેલ્ટ લગાડવામાં આવશે। મિત્રો જે ફેલ્ટ લગાડશી ને એ હાર્ડ મટીરિયલ હોય છે, જેને કારણે ભવિષ્યની અંદર જે ગાદલાની લાઈફ છે પ્રોપર મળે, આની ઉપર જે ફોમ આપણે લગાડશી એનો ફીલ પણ પ્રોપર મળે, એ ટાઈપનો હાર્ડ ફેલ્ટ આની ઉપર આપણે લગાડવાના છીએ। મિત્રો ગાદલા ઉપર જે ફેલ્ટ આપણે લગાડવાના છીએ આ ટાઈપનું મટીરિયલ હોય છે, હાર્ડ મટીરિયલ હોય છે અને મજબૂત હોય છે। આની અંદર ઓલમોસ્ટ આપણે સુઈઓ લગાડીએ ને તો થોડી વારમાં આરપાર ન થઈ શકે, થોડુંક હાર્ડ મટીરિયલ હોય છે। પોકેટ સ્પ્રિંગના ગાદલાની અંદર ઉપર અને નીચે પોકેટ સ્પ્રિંગનો જે બેઝ આપણે જોયો એની ઉપર અને નીચે આ ટાઈપનો ફેલ્ટ લગાડવામાં આવે છે। મિત્રો આ ફોમ કટર મશીન છે, આના દ્વારા ગાદલાની ફરતી કોર જે વધારાનો પાર્ટ હતો ફોમનો એને કટ કરવામાં આવશે। મિત્રો ગાદલાનો જે બેઝ હતો એ રેડી થઈ ગયો છે। હવે આની ઉપર આપણે લેટેક્સ ફોમ લગાડવાના છીએ, લેટેક્સ ફોમનું પેસ્ટિંગ કરવાના છીએ એઝ અ ટોપ લેયર તરીકે, એટલે કે ગાદલાના કમ્ફર્ટ લેયર તરીકે। આમાં જે આપણે લેટેક્સ ફોમ યુઝ કરીએ છીએ મિત્રો, આ કોઈ નેચરલ કુદરતી લેટેક્સ નથી। લેટેક્સ એટલે રબર, કુદરતી લેટેક્સ નથી,
પરંતુ લેટેક્સ જેવો ફીલ, રબર જેવું બાઉન્સ બેક ફોમની અંદર આપેલ છે, એટલે આને લેટેક્સ ફોમ કહેવાય. જો આની ઉપર આપણે માર્બલ રિલીઝ કરીએ તો બાઉન્સ બેક તમને દેખાશે, જમ્પિંગ દેખાશે. માર્બલ રિલીઝ કરશે એટલે જમ્પિંગ દેખાય છે. આ ગાદલું જમ્પિંગ વાળું મિત્રો બનવાનું છે, કારણ કે નીચે પોકેટ સ્પ્રિંગ છે, એ પણ જમ્પિંગ અને સોફ્ટનેસ વાળા છે, અને ઉપર લેટેક્સ ફોમ છે. તો સાથે સાથે ફોમ છે એ પણ જમ્પિંગ વાળું છે. એટલે જેને જમ્પ વાળો ફીલ પસંદ હોય, જેને સોફ્ટનેસ પસંદ હોય, એવા લોકો માટે આ ગાદલું બનવાનું છે. હવે આપણે જે ફેલ્ટ હતો એની ઉપર એસઆર લગાડશી, ત્યારબાદ એની ઉપર આપણે લેટેક્સનું જે ફોમ હતું એ પેસ્ટિંગ કરશું. મિત્રો ગાદલાનું ફોમ સ્ટ્રક્ચર બનીને રેડી થઈ ગયું છે. હવે આની ઉપર આપણે છે ને જેકાર્ડનું ક્વિલ્ટ લગાડવાના છીએ, પરંતુ સૌથી પહેલાં આનો ફીલ જોઈએ આપણે. જુઓ, સોફ્ટનેસ અને જમ્પિંગ આ ગાદલાના ફોમ સ્ટ્રક્ચરની અંદર જ દેખાશે. હવે આ ગાદલાને મિત્રો આપણે ટેપેજ મશીન ઉપર લઈ જશે, જ્યાં ગાદલાની ઉપર કવર લગાડવામાં આવશે. હવે મિત્રો આની ઉપર જે કવર લગાડવાના છીએ એ પણ આપણે જોઈ લઈએ. આ છે જેકાર્ડ ક્વિલ્ટ, આને જેકાર્ડ કહેવામાં આવે છે. જેકાર્ડ એટલે થોડુંક માઇનોર સ્ટ્રેચેબલ ક્વિલ્ટ આવે છે, પ્લસ અંદર ફોમ એડ કરેલું હોય છે. પાતળું ફોમનું ક્વિલ્ટ હોય છે આની અંદર, અને ઓપન સેલ હોય, જેને કારણે ગરમી રિલેટેડ ઇસ્યુઝ ગાદલાની અંદર જનરેટ ના થાય. આ ટાઈપનું આખું સ્ટ્રક્ચર છે. હવે જે લેટેક્સ હતું, લેટેક્સ ઉપર પણ આપણે આછું એસઆર લગાડી દીધું છે, અને એની ઉપર આપણે આ કવર ચોંટાડશી, જેને કારણે ભવિષ્યની અંદર જે ઉપર ફેબ્રિક લગાડીએ છીએ એ પણ સેગ ના થાય. મિત્રો ટેપેજ મશીન ઉપર આખા સ્ટ્રક્ચરને લઈ આવ્યા બાદ જે વધારાના ફેબ્રિકના પાર્ટ છે, ચારેય બાજુ થોડુંક વધારે ફેબ્રિક નીકળેલું હોય એને કટ કરવામાં આવશે. પ્લસ ગાદલાની ફરતી કોર આ ટાઈપનો બેલ્ટ લગાડવામાં આવશે, બ્રાન્ડિંગ વાળો. આ બ્લેક કલર યુઝ કરેલો છે, થોડોક લુક ડિફરન્ટ બનાવેલો છે આ ગાદલાનો. મિત્રો ગાદલું બનીને રેડી થઈ ગયું છે. હવે આની ઉપર આપણે સૂઈને ચેક કરીએ કે ગાદલાનો ફીલ કેવો છે અને કોને કોને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકીએ. સૌથી પહેલાં ગાદલા ઉપર બેસીએ ને ત્યારે તમને થોડુંક મૂવમેન્ટ ફીલ થશે, એટલે કે જમ્પિંગ ફીલ થશે. જેમ મેં તમને પહેલાં કીધું હતું, ગાદલાની અંદર સોફ્ટનેસ અને જમ્પ આ બંને વસ્તુ મળવાના છે, લક્ઝરિયસ ફીલ આવવાનો છે. હવે મિત્રો જ્યારે તમે આ રીતના સ્ટ્રેટ સૂતા હોય, સીધા સૂતા હોય, અને તમારો વજન 80-90 કિલો, એટલે કે ઓલમોસ્ટ જોઈએ તો 80-90 કિલોથી ઓછો વજન હોય તો તમારા માટે કમ્ફર્ટેબલ રહેવાનું છે. અને સાઇડ સ્લીપર હોય, તમારો વજન 80-90 કિલોથી ઓછો છે અને તમે યંગ છો તો તમે સાઇડ સ્લીપર તરીકે પણ આ ગાદલું યુઝ કરી શકશો. પરંતુ તમને સોફ્ટનેસ અને બાઉન્સ બેક આ બંને ફીલ પસંદ હોવા જોઈએ. જો મિત્રો તમે આ રીતના ઊંધા સૂવાની ટેવ હોય, ઊંધા સૂતા હોય તમે ગાદલા ઉપર, અને તમારો વજન વધારે હોય, 80 કિલો 90 કિલોથી વધારે વજન હોય, તો હું આ ગાદલું તમને રેકમેન્ડ નહીં કરું. જો મિત્રો તમને કમરનો દુખાવો હોય તો પણ આ ગાદલું તમારા માટે નથી બનેલું. એટલે બધું મેળવીને આપણે જોઈએ ને તો આ ગાદલું ખાસ એ લોકો માટે બનેલું છે જેને સોફ્ટનેસ, બાઉન્સ બેકવાળો ફીલ પસંદ છે, જેની ઉંમર નાની છે, એટલે કે 35 વર્ષથી નાની ઉંમર છે, 35-40 વર્ષથી નાની ઉંમર છે, પ્લસ વજન 80 કિલોથી ઓછો છે, અને યંગસ્ટર માટે અને ચાઇલ્ડ રૂમ માટે, આ બંને રૂમ માટે આ ગાદલું રેકમેન્ડેડ રહેવાનું છે. બેસ્ટ ફીલ બનાવેલો છે અને લક્ઝરિયસ પણ છે. અને સાથે સાથે નો પાર્ટનર ડિસ્ટર્બન્સ, એટલે કે આજુબાજુમાં કોઈ સૂતા હોય, કોઈ પડખું ફરે, બાજુમાં છોકરાઓ રમતા હોય, કૂદાકૂદ કરતા હોય તો તમને ડિસ્ટર્બન્સ નથી થવાનું. મિત્રો આ ગાદલાની થિકનેસ જોઈને જાડાઈ તો ઓલમોસ્ટ 8 ઇંચની છે. 8 ઇંચનું ગાદલું તમે બનાવતા એટલે ઓલમોસ્ટ ટોટલ થિકનેસ જોઈને તો 8.5 પોણા 9 ઇંચ જેવી થશે. અને આની એમઆરપી જોઈ મિત્રો
તો ઓલમોસ્ટ 45,000 રૂપિયાની આસપાસ આની એમઆરપી છે. આ એમઆરપી મેં આપેલી છે કારણ કે વિડીયોની અંદર એમઆરપી જ ફરજિયાત આપવી પડે છે, પરંતુ આની અંદર ડિસ્કાઉન્ટ પણ મળતા હોય છે. આ ગાદલું મિત્રો યુનિક મેટ્રેસ કંપની બનાવે છે. આપણે અત્યારે યુનિક મેટ્રેસ કંપની રાજકોટની અંદર આવેલ છે, એના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જ આવેલા છીએ આ વિડીયો બનાવવા માટે. અને મિત્રો યુનિક મેટ્રેસ કંપનીનો હું નંબર પણ વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર આપી દઉં છું. તમારે કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટ યુનિક મેટ્રેસ કંપનીની અંદર પણ વાત કરી શકો છો.